હા, બોલાવો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોહી સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સૌવપાવપળાષણો, મંગલાણમ ચ સવ્વીસિં, મંગલાણં ચ સૌવીસિં, પડમમ હવૈ મંગલમ, સર્વં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવો સાહેબ, પછી પદ લઈએ આપણે. ચોક્કસ. નિજ સ્વભાવ સે સદગુરુ, અશોકભાઈ બોલો. એક જ મિનિટ. અશોકભાઈ અનમ્યુટ કરજો, બોલો. હા, બોલાવો. હા સર. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમ સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, સત્યં નિશ્ચય તેત્રીસ કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલ કો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિવૃદ્ધિ
વિદ્યો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ અશોકભાઈ, સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બિહાનજી, હા પદ પદ તમે એકલા ગાશો કે કોઈ વ્યવસ્થિત જિલ્લા કોઈ- હોય તો નહીં તો પછી હું એકલો એક જ મિનિટ હા? ગીતાબેન ને ફાવશે? ગીતાબેન અમદાવાદ વાળા? ના ફાવે ઓકે સાહેબ, લઈ લો એકલા તમે, મને લાગે છે. હા એકલો હું ગઈ નાખી ઓકે, એક જ મિનિટ સાહેબ, કાઢું છું. I'm there if you want. યસ હવે બરાબર ઓકે ઓકે, 1 મિનિટ હા. દીપકાનંદજી છે તો બહુ સારું હોય તો બેસ્ટ હા હા હા, સોરી, 1 મિનિટ. ઓકે, હા, 1 મિનિટ. Do what? દીપકાનજી, Yes, I can. યસ પ્લીઝ. સાહેબ દેખાય છે? ચાલુ કરો. ઉપર એક લાઈન રહી ઉભારો ઉભારો ઉભારો. ઓકે, બસ એ રેડી જય સચિદાનંદ, બોલો. રેડી રેડી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભીષણ રાત્રિને ઘોર અંધારે ભીષણ રાત્રિને ઘોર અંધારે આતમ દીપ ઓળખાયા રે આતમ દીપ ઓળખાયા રે. અંગારા યુગોના ઓલવાયા અંધારા યુગોના ઓલવાયા. દસ લખ વર્ષે પ્રત્યક્ષ સરે
દસ લાખ વર્ષે પ્રત્યક્ષ શરણે સ્વરૂપ તેજ છંટાયા રે સ્વરૂપ તેજ સંતાયા રે આત્માના ગીત સુણાયા આત્માના ગીત સુણાયા શબ્દ ફેલા જે આખા બ્રહ્માંડમાં શબ્દ ફેલા જે આખા બ્રહ્માંડમાં પડઘા અવિરત ગુંજશે સમકીત ધારી સિદ્ધાર્થ તેજ બળ વિશ્વમાં શાંતિ પ્રવસે તીર્થંકર નાએ ગળવૈયા જ્ઞાની પ્રથમ કારણ વર્ત્યારે આશ્ચર્ય જીવતાજ દાણા તરતા મૂક્યા તપો બળને બળ તરતા મૂક્યા તપોબળને યોગ બળ કલ્યાણી પંથાક વિધાતા રે
અમર છે ક્રિયાવંત વિજ્ઞાન કલ્પિત પ્રભુમાં રાચતા જગતને આત્મા મૂલના સમજાણા રે ખુદીરામ ખુદ માં ખોવાયા બોલ્યા છતાંય ઓળખ્યા નહીં પછી માથા ફૂટીને રોશે દોડે દાડે પછડાતો ખાઈ દે વિચર્યા તે સ્થાનો જ ખુંદ છે લોકોની આદત મૂર્તિને પોથીના રીંગણા ચટણી અથાણા રે ગમતા ભૂત સંભારણા રે ભવ્ય સંજોગ હોયા જો કેવળ જ્ઞાની તો સંગમ પૂર
વૈભવ જ્ઞાન નીચો સમ્યક દર્શન સહેજે સમકીત સિદ્ધ રસાયણ છાયા રે મુક્તિના તાર ગુફાયા નિરબંધ દ્વૈતાદ્વૈત કેવળ ચારિત્ર નિરબંધ દ્વૈતાદ્વૈત નિર્વાણી ગાણા સુણા શાશ્વત પ્રભાતી નિરવાણી ગાણા સુણા નિરવાણી ગાણા સુણાયા રે શાશ્વત પ્રભાતિયા ગાયા જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ
જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી. જય સચિદાનંદ. હવે આપણે પ્રશ્નો લઈએ બયાનજી. હા, हाँ कश्यप जी अनम्यूट कीजिए. जय सच्चिदानंद. बदन जय सच्चिदानंद, नरेश जी जय सच्चिदानंद, જય आर्यन जी जय સચિદાનંદ. सच्चिदानंद. शेयर करवानो ऑप्शन रखा है, आप शेयर करो. ओके. एक मिनट. બે હજાર 2009 मार्च બરાબર. 202 उपासना. ચાલો હું વાંચું છું. કશ્યપજી હું વાંચું છું. हाँ, आप બધા વાંચો, પછી આપને સમજીએ. ચોક્કસ. 202 ઉપવાસના દાડે પ્રશ્ન કરતા રવિવારનો ઉપવાસ સાથી કરવાનો? દાદાશ્રી, આ રવિવારનો ઉપવાસ શેના માટે કરે છે? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં. ઉપવાસ કરે એટલે પેટ ભૂખ્યું રહે છે, એટલે ખોરાકનો મેણો ચડે નહીં, એટલે ડોઝિંગ થાય નહીં અને જાગૃતિ રહે. વૃત્તિઓ પોતાના કાબુમાં રહે. બીજું, એટલા માટે વિષયનો સામાવાળ્ય થયો, ત્યારથી જ નિર્વિષય થયો. હું અમને વિષયના સામાવાળ્યા જ કરું છું, કારણ કે હમણાંથી એમ વિષય છૂટે એવો નથી. આ તો બધા દુષ્મકાળના ખદબત્તા ચીવડા કહેવાય. હમણાંથી કશું છૂટે નહીં. તેથી તો પછી બીજા રસ્તા કરવા પડે ને. આગળ, સંયમ ધારણ કરવો એ તો બહુ મોટી વસ્તુ છે. આ તો જ્ઞાનીની આજ્ઞાથી સંયમ ધારણ થશે, નહીં તો આ માર્ગ વ્યવહાર સંયમનો નથી. આ તો જ્ઞાન માર્ગ છે. આ તો અમે આજ્ઞા આપીને સંયમ કરાવીએ છીએ. આજ્ઞામાં વર્તે એટલે સંયમ થાય. આગળ, તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે રવિવારે તું આમ ઉપવાસ કરજે અને આખો દાડો એ જ વિચાર કરીને એને ધો કર્યા કરજે. સામાયિક કરજે, પ્રતિક્રમણને પશ્ચાતાપ કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને એટલે દોષો બધા ઓછા થઈ જાય. कश्यप जी, इसमें पूछना, हाँ जी ठीक है. अब मैं इसमें पूछना चाहता हूँ कि इसमें पहला तो ये जो बताया ना लास्ट में सामायिक करने के लिए, मतलब ऐसे तो मना करते हैं, लेकिन यहाँ दादाजी ने सामायिक करने के लिए बोला आज्ञा के साथ जो है, तो वो थोड़ा उसके बारे में बताइए. हाँ, એટલે જે દોષ થઈ ગયા છે, વિષય સંબંધી હોય કે બીજા કઈ પણ દોષો હોય, એ જે દોષો થયા છે, આ આપતપુત્રોના રેફરન્સમાં વાતો નીકળેલી છે. આ રવિવારનો ઉપવાસ જે છે એ આપતપુત્રોના રેફરન્સમાં નીકળેલી છે. અને જેને બ્રહ્મચર્ય પાળવાનો ધ્યેય છે, નિશ્ચય છે, એના રેફરન્સમાં આખી આ વાત છે. એટલે જે દોષો થયા છે વિષય સંબંધી, મનથી, વાણીથી, એ જે દોષો થયા છે એ દોષો દૂર થાય એટલા માટે તું રવિવારે આમ ઉપવાસ કરજે. હવે જે રવિવારનો ઉપવાસ કરાવતા હતા એ પણ એકલો ખાલી ભાત ખાવાનો, મીઠા વગરનો. એ મીઠા વગરનો ભાત ખાઈને
આખો આ ઉપવાસ કરવાનો. જી અને મોટે ભાગે રવિવારે આપતો પુત્રો દાદા ભગવાનની સાથે હોય, બધાને રજા હોય એટલે બધા એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હોય અને આ રવિવારનો ઉપવાસ કરવાની આજ્ઞા આપેલી કે આવું રહેતું હોય તો આ કરો, હા, એમ કરીને આ આખી આજ્ઞા આપેલી. જી અને એ એકલો ભાત ખાઈને ઉપવાસ કેમ કરવાનો? તો કે તમે ભાત, મોળો ભાત કેટલો ખાઈ શકો? હમ, હમ, ખાઈ ખાઈને કેટલો ખાઈ શકો? અને એ ભાત એટલો હલકો છે કે ખાવાનું તરત પચી જશે કલાક 2 કલાકમાં. એટલે તમને જે મેણો ચડે છે, ડોઝિંગ થાય છે, એ વસ્તુ નહીં થાય. અને આખો દિવસ તમે આ જે દોષો થયા છે એના પ્રતિક્રમણ કરો, સામાયિક કરો. એટલે આ રીતે सामायिक तो वैसे तो मना करते हैं ना सामायिक के लिए, ऐसे मना कर वैसे दिया तो मना है, करते हैं। लेकिन ये हाँ शब्द निकल गया है. बाकी ज्यादातर पश्चाताप होता है. हाँ प्रतिक्रमण सामायिक कर सकते हैं, हाँ, अकेला सामायिक करने का मना किया है. आप अच्छा प्रतिक्रमण सामायिक करो. अच्छा, प्रतिक्रमण सामायिक करो। हाँ, दोनों साथ में. एकला हाँ, सामायिक नहीं करने का है. अकेले अच्छा, सामायिक करेंगे तो फिर उसमें खींचे चले जाएंगे. तो अच्छा जो दोष किया है उसका प्रतिक्रमण करो, देखो और प्रतिक्रमण करो. इस तरह ये प्रतिक्रमण सामायिक करते हैं तो फिर ये सारे दोष धीरे 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 निर्मूल हो जाते हैं. કારણ કે तो विषय દાદા हाँ હા દાદા જાણતા હતા કે આ કોઈનાથી, આ ખાલી આપતો પુત્રો રેફરન્સમાં નહીં, પણ કોઈનાથી કે છે કે આ વિષય છૂટે એવો નથી. કારણ કે અનાદિથી આની જ આરાધના કરેલી છે, અનાદિથી આને જ સેવ્યો છે. એટલે દાદા ભગવાન શું કરાવતા હતા કે આ ના જોઈએ, આ વિષય હવે મારે જોઈએ જ નહીં. વિષયમાં કોઈ પણ પ્રકારની રમણતા, વિષયની કોઈ પણ પ્રકારની ક્રિયા જોઈએ જ નહીં. એ રીતે કે તું એનો સામાવાળિયો થા. સામાવાળિયો એટલે કે આ જોઈએ જ નહીં કોઈ પણ સંજોગોમાં. વિષય દોષ થઈ જાય એ જુદી વસ્તુ છે. થઈ ગયા પછી તમે એના પક્ષમાં હોય તો એ ક્યારેય જાય નહીં. પણ દાદા ભગવાન ખાલી એને સામાવાળીઓ કરાવતા હતા કે આ જોઈએ જ નહીં, આવું તો હોવું જ ના ઘટે. એ પરિણિત લોકોને પણ આ જ કહેતા હતા. જે ઘણા કપલ છે, પરિણિત કપલ હતા દાદા ભગવાનની સાથે, કે જેમણે લગ્ન પણ કર્યા હોય, સંસાર માડ્યો હોય અને પછી એમણે આ બ્રહ્મચર્ય વ્રત લીધું હોય દાદા ભગવાન પાસે, તો એમને પણ દાદા કહેતા હતા કે એને સામાવાળીઓ થજે. સંજોગો વસાત ભૂલ થઈ જાય તો એના પક્ષમાં સહી ના કરતો. આ જોઈએ જ નહીં, આ ભૂલ થઈ ગઈ એ થવી જ ના જોઈએ. એ રીતે વિષયનો સામાવાળ્યો થાય. હવે વિષયનો સામાવાળ્યો થાય એટલે નિર્વિષય થયો કહેવાય. કઈ રીતે? તો કે એ વિષયને કોઈ પણ રીતે માન્ય કરતો નથી, કોઈ પણ રીતે એમાં સહી કરતો નથી. એટલે દોષ થઈ इसमें जो જાય बताया છે. कि हाँ बोलो. इसमें जो बते आपकी आवाज कट रही है, दुष्यंत, आपकी आवाज कट रही है. हाँ थोड़ा इंटरनेट का मैं बीच में हाँ બદબતા ચીવડા ના થોડું કહેતો બદબતા ચીવડા એટલે આ દુષ્મ કાળના ખદબત્તા ચીબડા કહેવાય. ચીબડા એટલે શું કે ક્યારે પડીને ફસકાઈ જાય, કઈ કહેવાય નહીં. ચીબડા કોને કહે છે?
પડીને ફસકાઈ જાય, ચીબડા એટલે मतलब શું? पिस तो जाएगा के- फिर। हाँ वो काकड़ी का मोटा बड़ा स्वरूप जो आता है ना, हाँ हाँ, वो दब जाएगा ऐसा। उसको चिबड़ा बोलते हैं। हाँ तो हाँ वो चिबड़ा पक जाता है, तब वो हाथ में से अगर छूट जाता है तो पूरा हाँ। घर वो गंदा कर देता है, तुरंत वो फट जाता है। अच्छा ऐसा। तो अच्छा, ये ऐसा विषय। सभी लोग जो ऐसे हैं कि पक्के चिबड़े जैसे है, अच्छा એટલે આ કોઈનાથી કઈ વિષય છૂટે એવો નથી, એટલે પછી આ अच्छा, ઉપવાસનો રસ્તો આપ્યો। उनमें ખ્યાલ कोई આવ્યો? बल नहीं है जो है, હા, उनमें कोई અને बल, मतलब आज के मनुष्य में बल नहीं है। બળ ના હોય, बल નથી, ના આજના ના મનુષ્યના વિષય, બલ આ વિષય સંબંધી નિશ્ચય ના હોય ને ધ્યેય પણ ના હોય। આ વિષય સંબંધને તો એ ઝંખતા હોય, આ ખબર પડી, એટલે આ નિશ્ચય જ ના હોય, ખબર પડી। અને આના તરફી રહેવાનું છે, એ નિશ્ચય પાકો થાય જ નહીં, એટલે એને ચીબડા જેવા કહ્યા કે આ લોકોથી કશું થાય એવું નથી। આ બરોબર ખબર પડી। હા, એક એક બીજું કોણ પૂછું, એક મિનિટ। આ 2023 માં સૂત્ર 28 જ્ઞાની પુરુષ આમાં છે, આપ વાંચો નિશ્ચયનું નામ। નિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું તે ઠેઠ સુધી રહે, તો પછી એનો સાંધો આગળ મળી રહે, ટાઈમિંગ પણ મળી રહે। નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે। નિશ્ચય કરે પછી એ वो हटाओ बोर्ड। अब ठीक। निश्चय करे એ નિશ્ચય કરે તો તે મળે ખરું, પણ એના ટાઈમે નહીં, ને પાછો પીસીસમાં મળે, એક ધાર્યું ના મળે। શું કહેવા માંગે છે પીસીસમાં મળે ટાઈમે? એટલે શું કહેવા માંગે છે કે જે નિશ્ચય કર્યો એ નિશ્ચય એવો દ્રઢ રાખવાનો, ગમે તેટલા એના વિરુદ્ધમાં બધા સંજોગો આવે, એના વિરુદ્ધમાં બધા આવે, છતાંય તમારો જે નિશ્ચય છે એ છેક સુધી દ્રઢ રાખો, તો આગળ ઉપર એનું ટાઈમિંગ મળી રહે। ખ્યાલ આવે? અને ये जो નિશ્ચય बोले ना, ફેરવી નાખે। एक निश्चय करे, हाँ, वो आगे मैं लेता हूं। અને નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે। નિશ્ચય કર્યો એટલે કર્યો, પછી ક્યારે એમાં ફેરવવાનો નહીં। અને જો એક વખત નિશ્ચય કર્યો અને પછી એવું ખરાબ આવ્યું તો પાછો નિશ્ચય બદલી નાખે, કઈ વાંધો નહીં, ચલો ને આ આવ્યું છે તો એનો સંભાવ નિકાલ કરી નાખીએ, એમ કરીને એ નિશ્ચય બદલી નાખે, ફેરવી નાખે, તો પછી ફરી પાછો નિશ્ચય કરે, એક ભૂલ થાય પછી ફરી નિશ્ચય કરે કે ના આ તો ના જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ। એટલે એ જે નિશ્ચય પીસીસમાં થાય છે, માટે એનું જે ફળ છે એ પણ તમને ટુકડે ટુકડે મળે, એક ધાર્યું ના મળે। એક ધાર્યો નિશ્ચય હોય એટલે તો નિશ્ચય કરે પછી ભૂલ કરે, પછી નિશ્ચય તૂટી જાય, फिर પછી ફરી નિશ્ચય કરે, ફરી એવી પાછો રીતે પાકો કરે, નિશ્ચય કરે, તૂટી જાય, બદલી નાખે, ફેરવી નાખે, ફરી પાછો નિશ્ચય કરે। એટલે આ રીતે ટુકડે ટુકડે નિશ્ચય થયો, માટે એનું ફળ પણ ટુકડે ટુકડે મળે, એવું કે છે। બરોબર। અને એક લાઈન છે, અમે સ્વપરાક્રમી અમે આખી દુનિયામાં સ્વપરાક્રમથી, કરીએ છીએ એકલા। હા, એટલે આખી આ જે વિધિ દુનિયામાં છે ને, કરીએ છીએ। હા, અમે સ્વપરાક્રમથી આખી દુનિયામાં ફરીએ છીએ 1 કલાકમાં। એટલે
દાદા ભગવાનની જે આંતરિક દશા છે હા, એ આંતરિક દશા એટલી ઉત્કૃષ્ટ હતી તો કે અમે આખી ઉપર બધે જઈ આયા છે કે છે, આખી દુનિયામાં અમે ફરેલા છે. અને ખાસ આ અચ્છા. વાક્ય નીકળતું હતું કે અમે બધે જ ફરી ચુક્યા છે, ઉપર કોઈ બાપોય નથી. બરોબર. બધા જે કહે છે ને કે ઉપર ભગવાન છે ભગવાન છે, એ આખું જગત એ રીતે માને છે. પણ દાદા ભગવાન પોતે બોલ્યા કે અમે ઉપર બધે ફર્યા છે અને કોઈ જગ્યાએ ઉપર કોઈ બાપોય નથી. ભગવાન જે છે એ તમારી અંદર રહેલા છે, તમારી બરોબર. અંદર રહેલા છે, બહાર કોઈ નથી. એટલે કે છે કે અમે આ સ્વપરાક્રમથી આખી દુનિયામાં ફરીએ છીએ. आमा एक कल पराक्रम पराक्रम की क्या जरूरत है इसमें जो जो है इसमें क्या भाई पराक्रम मतलब वो આ 1 કલાકમાં છે ને એ બીજું વાક્ય છે. हाँ, અમે સ્વપરાક્રમથી દુનિયામાં ફરીએ છીએ, પૂર્ણ વિરામ. આ વાક્ય આટલું છે. પછી જે બીજું વાક્ય છે, 1 કલાકમાં મેં તમને પુરુષ બનાવ્યા, તમે શુદ્ધાત્મા થયા, એ બીજું વાક્યમાં છે. अच्छा बोल. હા, મને લાગ્યું કે કઈ ગડબડ તો છે જ. પછી આગળ अरे ये વાંચ્યું એટલે स्व ખ્યાલ આવ્યો. ये स्व पराक्रम से दुखी मतलब वो उसमें परिक्रम पराक्रम लगता है वो जो है मतलब હા, दुनिया में એટલે घूमने के लिए. શરીર હોવા છતાંય શરીરમાંથી બહાર નીકળે, શરીર ત્યાંનું ત્યાં હોય, પણ અમે આખી રાત કે આખો દિવસ અમે બધે ફરીએ છીએ અને બધાને આશીર્વાદ, મહાત્માઓને આશીર્વાદ આપીએ છીએ. તો કે એ અમારું સ્વપરાક્રમ છે, બધા કરી શકે નહીં. अच्छा. હા, वो એટલે અમે સ્વપરાક્રમ शुद्धात्मा થી આ में દુનિયામાં ફરે. स्व पराक्रम मतलब वो शुद्धात्मा पद में रहते हैं और फिर वो ये कर हाँ, पाते हैं बस ऐसा. शुद्धात्मा पद में रहकर वो ये पूरी दुनिया में घूमते हैं. अच्छा, ठीक है. एक थोड़ा सा मुझे और पूछना जरा थोड़ा. हाँ, ये निश्चय करवा छतांय મોલાઓ ફરી ફરી નિશ્ચય કરવો પણ આ મારાથી નથી થતું. હું વાંચું છું, એવું તમારે બોલાય વાંચવાનું નહીં નહીં. કશ્યપજી, તમારે વાંચવાનું નહીં, હું વાંચું છું. હા, હાજી કારણ કે આપ. ખાલી ખાલી ટાઈમ બગડે. નિશ્ચય કરવા છતાંય મોડા પડી જાય તો ફરી ફરી નિશ્ચય કરો, પણ આ મારાથી નથી થતું, તે નથી થતું એવું બોલ બોલ કરવું નહીં. આ ખસેડો ઉપર લઈ જાઓ ભાઈ. આ વચ્ચે કશ્યપનું થોડું બોર્ડ આ નડે ફિક્સ છે. છે જો આ નથી. હા, એટલે પણ વંચાતું નથી ને. આખું વાક્ય વંચાતું નથી. मैं बोलता हूँ. કશ્યપજી એક્સક્યુઝ મી સાહેબ, હું વાંચું છું. हाँ जी. નિશ્ચય કરવા છતાંય મોડા પડી જાય તો ફરી ફરી નિશ્ચય કરવો, પણ આ મારાથી નથી થતું, તે નથી થતું એવું બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા બ્રેકેટમાં પ્રતિષ્ઠિત આત્મા છિન્ન ભિન્ન થઈ જાય છે. બરાબર. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, તમને તમારું સ્વરૂપનું ભાન થયું. એ થયા પછી તમે કોઈ નિશ્ચય કર્યો, દાખલા તરીકે આ બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો હોય કે બીજો કોઈ પણ નિશ્ચય કર્યો હોય, તો એ મોડો પડી જાય અને એ વ્યક્તિને એમ થાય કે આ મારાથી થતું નથી, આ મારાથી થતું નથી. તો કે એવું બોલાય નહીં કે છે. આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી, સ્વરૂપમાં આવ્યા પછી આવું બોલાય નહીં. કારણ કે એવું જો બોલો ને તો આ જે તમારો પ્રતિષ્ઠિત આત્મા છે
એટલે કે એ છિન્ન ભિન્ન થઈ જાય, એટલે એ ફરી એ ચિન્નભિન્ન નિશ્ચય એટલે પર ચિન્નભિન્ન છિન્ન ભિન્ન થઈ જાય એટલે અસ્ત વ્યસ્ત થઈ જાય, ટુકડે ટુકડા થઈ જાય નિશ્ચયના. मतलब नि- निश्चय ना ना निश्चय मतलब उसके निश्चय का टुकड़ा टुकड़ा हो जाएगा, मतलब वो हाँ, निश्चय नहीं निश्चय कर छिन्न पाएगा, भिन्न થઈ कच्चा જાય, पड़ जाएगा जो। કચ્ચા પડ જાતા હૈ. अच्छा હા, એટલે આ આત્મા પ્રાપ્ત કર્યા एक- પછી એવું एक- બોલાય નહીં કે છે, નહીં તો ગુનો લાગુ પડે. एक बरा- लास्ट है ये, हाँ, ये पढ़िए। नरेश जी નરેશભાઈ વાંચો. હા વાંચું છું. લપસી નથી પડવું એવો દ્રઢ નિર્ણય કર્યો અને પછી લપસી પડે તે ગુનો નથી, હમ, પણ દ્રઢ નિર્ણય જ નથી કર્યો અને લપસી પડે તે ગુનો છે. બરાબર. આ લપસી પડવું નથી એટલે આ વિષય સંબંધી દોષોની વાત ચાલે છે. अच्छा અને એના રેફરન્સમાં એકવાર નક્કી કર્યું હોય કે મારે આમાં પડવું નથી, આ લપસી પડવું નથી, અને છતાંય લપસી પડે તો એ ગુનો નથી કે છે. પણ દ્રઢ નિશ્ચય જ નથી કર્યો અને લપસી પડે તે ગુનો કહેવાય. લપસી પડવું એટલે આ વરસાદમાં પાણીમાં જે માટીમાં આપણે ચાલીએ છે ને जी जी કશ્યપજી, એટલે એ માટીમાં जी जी પછી તમે કેવી રીતે ચાલો છો? તો કે એક એક પગ સાવધાનીથી મૂકો છો અને લપસી નથી પડવું એ નિશ્ચય સાથે તમે એ રસ્તો પાર કરો છો. પૂરેપૂરો પગ આમ तो ये બરાબર जो ખૂંપા, निर्णय, એટલે કે દ્રઢ નિર્ણય કર્યો છે. ये जो निर्णय निश्चय एक ही चीज होती है, निर्णय और निश्चय? निर्णय निर्णय निश्चय में क्या फर्क? निश्चय है वो कायम का है, हाँ परमानेंट है, और निर्णय है वो टेम्पररी है. ये सब्जेक्ट में जैसे कि मुझे खिसक जाना नहीं है, मिट्टी में चलते समय मुझे लपसना नहीं है, तो वो जी एक संजोग के अधीन निर्णय किया है. और जो उसका निर्णय निश्चय है वो परमानेंट है. बात समझ में आई? क्लियर है जी, ठीक है, क्लियर हो गया, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद बिहारीनंद जी। जय जय सच्चिदानंद महाराज भाई અને સર્વે जय महात्माओं। सच्चिदानंद। बिहारीनंद जी, अभी जो आपने पराक्रम की बात किया, विषय संबंधी पराक्रम, तो पराक्रम और पुरुषार्थ ये दोनों में क्या फेर है? पुरुषार्थ जो है एक रिलेटिव पुरुषार्थ है और एक रियल पुरुषार्थ है. राइट। बाहर का जो पुरुषार्थ है हाँ वो रिलेटिव पुरुषार्थ है, वो संजोग के अधीन है. एकाध संजोग नहीं मिला तो वो काम अटक जाएगा. राइट। और जो पुरुषार्थ है वो भीतर का है. आपने तय मान लो कि बारिश की सीजन है, बराबर बारिश गिर रही है, और आपने तय किया कि मुझे जाना ही है सत्संग में, कीर्तन भक्ति में जाना ही है. राइट। तो ये सत्संग के लिए जो आपने किया है वो निर्णय है. राइट। ये संजोग के अधीन. लेकिन जाने के लिए आपको कोई साधन नहीं मिल रहा है. पानी सब जगह पे भरे हुए हैं. राइट। तो आपको जाना है फिर भी नहीं जा पाओगे. राइट। लेकिन आपने जो प्रयत्न किया, ये
नहीं, हम्म, मुझे जाना ही है, और उसके राइट लिए जो भी आपने प्रयत्न किए तो वो राइट सब पुरुषार्थ है। ये भीतर का पुरुषार्थ है। क्या है? भीतर का अंतर। मुझे जाना ही है, किसी भी रियल संजोग में पुरुषार्थ। मुझे जाना है। हम्म। तो ये जो आपने तय किया ना, हाँ, वो आपका पुरुषार्थ है भीतर का। रियल और पुरुषार्थ बोल सकते हैं। हाँ, और इनके लिए जो प्रयत्न करते हो, साधन हाँ ढूंढते हो, हाँ, किसी की कंपनी ढूंढते हो, किसी भी तरह यहाँ से बाहर निकले ऐसा प्रयत्न कर रहे हो, तो राइट, वो सब वो बाह्य रिलेटिव पुरुषार्थ। पुरुषार्थ है। वो बाह्य पुरुषार्थ है, रिलेटिव। राइट। रिलेटिव पुरुषार्थ है। हाँ हाँ। तो पराक्रम किसको बोला जाएगा? તો કે પરાક્રમ એટલે એ કોઈ પણ હિસાબે આમાંથી મારે બહાર નીકળવું જ છે એટલે એ નક્કી કરીને એ જબરજસ્ત પુરુષાર્થ કરે, बराबर। તો એ પરાક્રમ છે। वो एक स्टेज ऊपर है, पुरुषार्थ की हाँ रिलेटिव पुरुषार्थ एक स्टेज ऊपर है। हाँ, पराक्रम बिल्कुल बिल्कुल। अल्टीमेटली रिलेटिव पुरुषार्थ ही है, लेकिन उसके आगे मतलब और ज्यादा, मतलब उसके क्या बोलता है, मानने के लिए तैयार नहीं है ये। हाँ, विथ अहंकार हो पराक्रम जाएगा ना, फिर वो ईगो के साथ बहुत बड़ी होएगा। बात है। पराक्रम जो है वो बहुत बड़ी बात है। हम्म। वो लेकिन वो दादाजी ईगो के बोलते साथ थे होगा ना। कि पराक्रम होना चाहिए। ये हम्म। ज्ञान के लिए, सत्संग के लिए पराक्रम भाव में आना पड़ेगा। वैसे आपका जो बराबर। भीतर का जो माल है वो आपको जाने के लिए मंजूरी नहीं, अरे नहीं कोशिश देगा। करेगा। रोकने का हैं? कोशिश करेगा। रोकने हम्म? का कोशिश करेगा। हाँ, अंदर वाला जो है वो ऐसा आपको बमाएगा, आपको हाँ। निश्चय में ढीला पाड़ देंगे। राइट लेकिन ये पराक्रम भाव है, तो वो पराक्रम भाव है, वो रिलेटिव में जबरदस्त पुरुषार्थ है। राइट। लेकिन इसमें, सॉरी, हाँ, इसमें ईगो ईगो भी आता है ना, अहंकार के साथ ही होएगा ना। हाँ, लेकिन ये ज्ञान लेकिन के इसको बाद, पॉजिटिव अहंकार बोला जाएगा। ये ज्ञान के बाद जो ये अहंकार आता है वो डिस्चार्ज अहंकार आता है। अहंकार हाँ के हाँ बिना निश्चय भी नहीं होता, निर्णय भी नहीं होता, और पराक्रम भी नहीं होता। हाँ, बराबर। ये जरूरी है। ये सब, हम्म। ये सब साथ में होता है। हाँ 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 हाँ। जो एविडेंस जितने भी है, दिखाई दे ना दिखाई दे, वो सब साथ में, हम्म। निश्चय भी होता है, उसका निर्णय भी होता है। तो ये निश्चय होता है, तो जो डिस्चार्ज अहंकार है इसकी वजह से ये उसका निश्चय होता है, राइट राइट। ही करवाता है। राइट राइट। लेकिन उसको समझ में आ जाता है कि ये करेंगे तो ही फायदा होगा, जो हम प्राप्त करना चाहते हैं इसके लिए ये हम्म। पराक्रम भाव है, निश्चय है, वो बहुत जरूरी है। उसको ऐसा समझ में आ जाता है। દાદા ભગવાન અમને અમને લોકોને ને મહાત્માઓને દાખલો આપતા હતા કે જ્યારે તમારું મન बोलो। બતાવે કે આજે સત્સંગમાં નથી જવું, આજે સત્સંગમાં हाँ। નહીં જઈએ તો ચાલશે, એવું हम्म તમારું મન બતાવે, તરત જ એની સામે આ પરાક્રમ ભાવ કે ના, જવું જ છે આજે તો। એટલે મનનું સાંભળવાનું નહીં, મન राइट બોલે राइट। છે એ એના પાછલા સંસ્કારને હિસાબે બોલે છે, बराबर। અને વર્તમાનમાં એને જે સંજોગો દેખાય છે એના આધારે એ ઢીલો પડી જાય છે। પણ એની સામે, એ મનની સામે તમારે પરાક્રમ ભાવ બતાવવાનો કે ના, આપણે જવાનું જ છે, बराबर। તો એ પરાક્રમ ભાવમાં જાય। અને તમે બહાર નીકળો પછી તો તમને અનુભવ પણ થાય। राइट પણ राइट राइट। એમના મનથી વિચારીને ઢીલા પડી જાઓ કે આ વાદળ राइट। ચડેલા છે, આમ છે, તેમ છે, આગાહી છે, કે 24 કલાકમાં બરાબર પડવાનો છે, એ બધું સાંભળો તો તમારો નિશ્ચય ઢીલો પડી જાય। राइट राइट राइट। દવાનું માળી વાળો।
પણ તે બરાબર. વખતે એની સામે આ પરાક્રમ ભાવ આવે. हाँ, तो महात्माओं के लिए पराक्रम भाव मतलब वो उसका ज्यादा महत्व रखते हैं ना, प्रकृति हाँ, के विरुद्ध बिल्कुल। चलने का। अपनी प्रकृति में से बाहर निकलने के लिए हम्म, ये मन में जो विचार आते हैं वो मन के विचार से ऊपरवट जाने के लिए राइट। ये पराक्रम बहुत बहुत जरूरी है, नहीं तो मन आपके ऊपर सवार हो जाता है। और ये खास करके विषय संबंधी के लिए तो विषय पराक्रम की संबंधी बहुत है जरूरी है। और भी कहीं पर भी आपका निश्चय है। हम्म। बराबर। वही है, प्रकृति के विरुद्ध विरुद्ध में जाने का, खास करके मन के विरुद्ध में जाने का वही पराक्रम है। हाँ, प्रकृति के बराबर। विरुद्ध में नहीं पर मन के विरुद्ध में। मन, खाली मन के विरुद्ध में जाने का ऐसा है। मन में जो भी मतलब वो मन ही बताएगा पूर्व मन संस्कार के में हिसाब ही से। हम्म। मन हाँ, से बोलिए ही बोलिए। आपका निश्चय ढीला हो जाता है। हाँ हाँ, मन की लेवल में। राइट राइट। बराबर। એટલે મન પર આ રીતે પરાક્રમથી આખું એનું जीता। નિવારણ થાય। हम्म। अच्छा, नरेश भाई, हाँ बोलिए। एक फ्राइडे का एक सूत्र है वो मुमुक्षु और जिज्ञासु के लिए। ओके, एक मिनट। फ्राइडे को आया है क्या? हाँ, ओके। आपके हिसाब से मुमुक्षु का डेफिनेशन क्या है? हाँ हाँ हाँ, आया था बराबर। मुझे पूछ रहे हो ने? हाँ हाँ, आप गुजराती में बोलो चालશે। હા, એટલે મુમુક્ષુ એટલે શું કે જેને ફક્ત આત્મા જ જાણવાની તીવ્ર ઝંખના છે, આત્મા જાણવા માટે જ પ્રયત્ન કરી રહ્યા છે, રાઈટ, એને મુમુક્ષુ કહેવાય। બરાબર ફક્ત આત્મા જ ક્યાંથી બરાબર। મને મળે, કેવી રીતે મળે, એની ઝંખના ને એની શોધમાં જે ફર્યા કરે એ મુમુક્ષુ કહેવાય। बराबर। तो ये डेफिनेशन तो सच है, लेकिन हम लोग किस में पढ़ते हैं? मुमुक्षु में पढ़ते हैं क्या? हमको अभी ज्ञान मिल गया, लेकिन ज्ञान मिलने के पहले हम क्या मुमुक्षु थे? क्योंकि मुमुक्षु में भी हमको थोड़ा बहुत वो क्या बोलता है, नहीं, प्रकृति का ये सुख लेने का, चखने नहीं का नहीं एक એટલે लज्जत तो रहता ही था ना। એ મુમુક્ષુ ભાવ તો અંદર થાય, राइट। લેકિન પુણ્યની લીધે બીજી બધી સુખ સગવડો બધું મળેલું હતું, પણ અંદર અંદર એની આ શોધ હતી કે મારે આત્મા શું છે એ જાણવું છે, વાસ્તવિક राइट। જ્ઞાન શું છે એ મારે જાણવું છે, એ અંદર તીવ્ર ઝંખના હતી। बराबर। આ સૂત્ર મૂક્યું સાહેબ સ્ક્રીન પર। हाँ, मुमुक्षु अर्थात केवल मोक्ष की ही इच्छा वाला, और जिज्ञासु अर्थात जिसे अभी तक सुख की वांछना है और वो जहां से मिले वहां से लेने जाता है। दादाजी ये એકદમ હાઈ લેવલની વ્યાખ્યા મૂકી કે बराबर। કારણ કે દરેક શબ્દની એમની ઘણી બધી વ્યાખ્યાઓ નીકળેલી છે, એક જ राइट। શબ્દ પર અલગ અલગ એંગલથી અલગ અલગ રેફરન્સમાં વ્યાખ્યાઓ નીકળેલી છે। એમાં સૌથી ટોપ લેવલની છે કે ફક્ત મોક્ષે જવાની જ ઈચ્છા વાળો છે, મોક્ષે જવાની જ કામના છે, એને મુમુક્ષુ કહેવાય। बराबर। અને જિજ્ઞાસુ એટલે જેને કંઈક જોઈએ છે, કંઈક પ્રાપ્ત કરવું છે, લાવો અહીંયા શું ચાલી રહ્યું છે જોઈએ તો ખરા, આ લોકો કઈ રીતે વાત કરે છે જોઈએ તો ખરા, ત્યાં સત્સંગમાં શું ચાલે છે જોઈએ તો ખરા। તો કે આ જિજ્ઞાસુ એટલે કે અહીંથી લઉં અહીંથી લઉં અહીંથી લઉં અને દરેક જગ્યાએ એને સુખની વાંછના રહ્યા કરે, અને સુખ કેવી રીતે મળે, બધા મને ઓળખે, બધે પરિચય થાય, એ આ અંદર આ જે ભાવના રહેલી હોય તો કે એને કારણે એ અહીંથી લઉં કે ત્યાંથી લઉં, અહીંથી લઉં કે ત્યાંથી લઉં, એ એને રહ્યા જ કરે।
એટલે જ્યાંથી પણ એને મળતું હોય ત્યાંથી એને લેવાની તૈયારી હોય, બરાબર. પણ સાથે સાથે આ એને જગતના સુખ ભોગવવાની, જગતના ઈચ્છા હોય. સુખની લાલચો અંદર સાથે હોય. तो इस हिसाब से हम अभी तक तो मुमुक्षु बना ही नहीं, अभी भी तो सांसारिक सुखों के लिए हमारे वांछना रहती है. नहीं, मुमुक्षु हो गए. अच्छा. हाँ, जैसे ही आपने अपने स्वरूप का भान हुआ तो वो मुमुक्षु हो गए, यानी कि उसका जो पद है ज्ञाता दृष्टा पद, तो अपने स्वरूप में आप आ गए भगवान की दृष्टि में. राइट. लेकिन ये क्या दुबे, क्या नाम सरनेम? डे. हाँ, डे. डे. એટલે પણ આ ડે ના જે સંસ્કાર પડેલા છે પૂર્વના, બરાબર. પૂર્વના સંસ્કારને આધારે એ જ્યાં ત્યાંથી સુખ મેળવવા પ્રયત્ન કરશે. રાઈટ. પણ અંદરથી એને થઈ ગયું છે કે આના સિવાય કશું ખપતું નથી, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એ અંદરથી નિશ્ચય થઈ ગયો છે અને એ પ્રમાણે એ પ્રયત્ન કરી રહ્યા છે. પણ સાથે સાથે આ પૂર્વના સંસ્કાર, તે કે પૂર્વના સંસ્કાર એને નચાવે, બમાવે, એ રીતે એ આગો પાછો થાય, પણ અંદરથી દ્રઢ થઈ ગયું. હા હા હા. એટલે જ્ઞાન પહેલા અમે મુમુક્ષુ હતા કે જિજ્ઞાસુ હતા? જ્ઞાન પહેલા જિજ્ઞાસુ. જિજ્ઞાસુ. બરાબર. ક્લિયર ક્લિયર. ઓકે, જય સચ્ચિદાનંદ સુબીરજી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, એપ્રિલ મે 24 નું અક્રમ વિજ્ઞાન અને પેજ નંબર બરોબર. એપ્રિલ મે 24, હા, અક્રમ વિજ્ઞાન અને પેજ નંબર 8. એમાં રાઈટ સાઈડ પર, રાઈટ સાઈડ પર. ઓકે, ટ્રાય કરું છું. 7મું આપતસૂત્ર છે. ઓકે, ત્યાં સુધી વાંચો તમે. આપતસૂત્રનો નંબર છે? ના, એમાં નંબર એટલે ઓકે ઓકે, વાંચો તમે ત્યાં સુધી. દિવ્ય દેશના સૂત્રો કરને છે. ઓકે ઓકે ઓકે. દરેક વસ્તુ ખરી પડવી જોઈએ. હંમેશા એ જો છોડે છે ને અહંકારથી, તે થોડા વખત પછી ફરી પાછું સંધાય છે. બરાબર. એટલે આ જે ખરી પડે છે અને જે છોડે છે ને અહંકારથી, એ થોડું બરાબર. એટલે ખરી પડવું એટલે શું સુરેશભાઈ? કે એ હા, ખરી પડવું એટલે એ એના જે કર્મના સંસ્કાર છે, એ સંસ્કાર બિલકુલ ખલાસ થઈ જાય. અચ્છા. પછી એ ખરી પડે. એટલે એમાં છોડવાનો પ્રયત્ન નથી. ના, પ્રયત્ન નથી. પ્રયત્ન બિલકુલ નથી. પણ એના સંસ્કાર ખલાસ થાય અને એ છૂટી જાય એટલે ખરી પડ્યું કહેવાય. ખરી પડ્યું. હા, અને છોડવું એટલે શું? તો કે અંદર સંસ્કાર ભરપૂર પડેલા છે, પણ એના આજુબાજુના સર્કલ કહે છે કે ભાઈ આ તમે કરો, આ તમાકુ ખાવા બહુ ખોટી વસ્તુ કહેવાય, આટલા જૂના મહાત્મા થઈને તમાકુ ખાધા કરો છો, બહુ ખરાબ કહેવાય. એટલે એ બધાની લોકલાજે કરીને છોડવા પ્રયત્ન કરે. બરાબર છે. એટલે બધા બહુ કે એને ઘણા વખત એને દબાણ આવે એટલે કે હવે તો મારે છોડી જ દેવું છે, કાલથી બંધ, ચાલો કાલથી બંધ.
એટલે એમ કરીને એ જે કરી નાખે તો કે એ અહંકારે કરીને કરેલું છે, એને કરે છે. કારણ કે હજુ એના જે સંસ્કાર છે એ સંસ્કાર હજુ ખાલી થયા નથી. ઉપર જાય. બરાબર છે? હા બરોબર છે, જરાક ઉપર જાવ તો. એટલે શું કીધું? શરૂઆત શું છે? શરૂઆત દરેક વસ્તુને તમે અંદરથી ઓકે ઓકે આ બસ આવી ગયું. આવી ગયું ને? દરેક વસ્તુને તમે અંદરથી ભાવ ખેંચી લો, બરાબર ને? અને તેના વિરોધ ભાવમાં નીચેનું દરેક વસ્તુ ખરી પડવી જોઈએ હંમેશા. એ નીચે છોડે છે. દરેક વસ્તુ ખરી પડવી જોઈએ હંમેશા. જો છોડે છે ને હંમેશા જો છોડે છે ને અહંકારથી, તે થોડા વખત પછી ફરી પાછું સંધાય છે. એટલે પાછી કુટેવ ચાલુ થઈ જાય. આ વ્યસન મુક્તિ નું આખો હોય ને પ્રોગ્રામ હોય, વ્યસન મુક્તિ નો પ્રોગ્રામ નહીં હોતો ઘણી જગ્યા, તે બધા જે પડીકીઓ હોય, બીડીઓ હોય, બધું ફેંકી દે. બરોબર. બાપજી ના કહેવાથી. અને એ કહેવાથી લોકલજ્જાથી એમનું માન રાખવા માટે એકવાર એ મૂકી દે. હા, પણ હજુ અંદર સંસ્કાર પડેલા છે. એટલે એ સંસ્કાર જે પડેલા છે એ સંસ્કાર પાછો આવી જશે. એટલે અહંકાર થી જે છોડેલું હોય તે એનું જે દોષ છે એ પૂરો થયો નથી. એટલે સહજ થઈ જવું જોઈએ. બરાબર છે. એટલે દાદા ભગવાને સંભાવે નિકાલની આજ્ઞા આપી આપને. સંભાવે નિકાલ કરો. એટલે છોડવામાં નહીં અને પકડવામાં નહીં. પણ અંદર ભાવ છે કે આ જે વ્યસન છે એ ના હોવું ઘટે. જબરજસ્ત નિશ્ચય કરે પણ છતાંય પાછલા સંસ્કાર એને એ ગોદા માર્યા કરે. હવે આ બંને ચાલુ હોય. મહાત્માઓની આ દશા હોઈ શકે. એક બાજુ એનો દ્રઢ નિશ્ચય છે કે આ ના જ હોવું ઘટે, અને છતાંય ડિસ્ચાર્જ ભાગમાં એ વ્યસનનો ઉદય હોય. રાઈટ. એટલે આ બંને હોઈ શકે મહાત્માઓને. બરાબર છે. બને છે. એટલે જે નક્કી કરે છે કે ના હોવું જોઈએ એ પુરુષાર્થ છે. અને થઈ જાય છે એ કર્મનો ઉદય છે. એટલે જાગૃતિ બંને રીતે સમજવાનું. થઈ ગયું શાના કારણે અને નક્કી કર્યું એ શું છે. જગતના લોકો શું કહે સુરેશભાઈ કે એમને આ નક્કી કર્યું એ પુરુષાર્થ સમજાતો નથી. એટલે જગતના લોકો શું કહે છે કે તું નક્કી કરે છે કે મારે બીડી નથી પીવી ને પાછો રોજ પી તો કર્યા કરે છે. એના કરતા કે નક્કી ના કરતો હોય એ સારું કે છે. બરાબર છે. લોકોને મૂર્ખ બનાવે છે કે છે. પણ આનું રહસ્ય દાદા ભગવાને મૂક્યું કે આજે તે નક્કી કર્યું ને કે આ ના જોઈએ, ના હોવી જોઈએ, એ નક્કી થયું એટલે એ તમારો બહુ મોટામાં મોટો પુરુષાર્થ છે. એ નવું બીજ છે. શું છે? બરાબર છે. બીજ છે. સરસ. એટલે થઈ જાય છે એનાથી ગભરાવાનું નથી, એના પક્ષમાં બેસવાનું નથી, અને થતું નથી તો વલોપાત કરવાનો નથી, ખાલી નક્કી જ કરવાનું. છે. બસ. બરાબર. બરાબર છે. સુરેશભાઈ, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બિહારીઆનંદજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ 2 દિવસનો અનુભવ કહું છું. આ ચોમાસાને લીધે છે ને પગ દુખતા હતા પિતિવેદના.
એક જ પગ દુખે ત્યારે રાત્રે એને રાત્રે જ ખબર પડે. તો પરમ દિવસે એક અનુભવ એવો થયો કે પગ પ્રીતિબેન એમને ઉપાય બધો કરીને સુતા પ્રીતિબેન. પછી એક ક્વેશ્ચન એવો આવ્યો, આપણે કામમાં હોય ને ત્યાં સુધી ચિત્ત એમાં ન જાય. બરાબર. ને પછી રાત્રે ત્યારે મને દાદાનું આખું ઓપરેશન વખતે દાદાએ ઇન્જેક્શન વગર પેલું વજન લગાવીને જ કરવું છે ને ડોક્ટર એક્સિડન્ટમાં. એ અનુભવ આખો દાદાનો તમે વર્ણન કરો છો ને આખો આંખ સામે આવ્યો. દાદાએ કેવી રીતે સહન શક્તિ મેળવી હશે એ તે ટાઈમે પ્રીતિબેનને આખો દાદાનું પિક્ચર દેખાય. દાદાનો એક્સિડન્ટ થયેલો ને આ રીતે દાદા કેવું વિધિને હા પછી પાછું એ બી દેખાતું હતું કે દાદા બીજા પગે આપતા પૂછું કોઈ બી મળવા આવે ને એટલે વિધિ કરી લે. એટલે દાદાની તે ટાઈમે દાદાની પરિણીતિ આંખ સામે આવી. પગને ધીરે ધીરે પગ ને જોયા જ કર્યું. એક બાજુ આવું પિક્ચર ચાલે ને એક બાજુ પગનું બી થાય પણ પછી એ વસ્તુ ધીરે ધીરે સમી ગયું ને પછી 2-1 વાગ્યા પછી સુઈ ગયા પ્રીતિબેન. એટલે અનુભવ થયો ને જબરજસ્ત. હા જબરજસ્ત. ને પાછું દાદાને કહીને દાદાનું જે ચિત્ર હતું એ તમારી સામે આવી ગયું કે દાદા કેવી રીતે રહેતા હતા. એમને હતું તો ખરું જ, એમને ઇન્જેક્શન કેવું કશું નતું મુકાય અને પાછું દુખતું તો તોય પાછા અમારે કે બે વિધિ કરી લે. એ દશા આખી સામે આવી અને તમે આખો પુરુષાર્થ માંડ્યો કે ભાઈ આ દુખે છે તો જુઓ, હવે જુઓ રિલેટિવ ને થાય છે ને પછી અંદર દાદાનું બધું દાદા વિધિ કેવી રીતે કરાવતા હશે તે ટાઈમે. ને પછી ત્યારે તેમ થયું આ તો ચોમાસાને લીધે દુખાવો છે ત્યારે દાદાને તો એક્સિડન્ટ નો દુખાવો હતો એટલે કેવો ખાલી પિક્ચર યાદ કરીએ એટલે આપણે એમ થઈ કે કેટલું પેન હશે અંદર. બરાબર. એટલે તમે પ્રયોગ મૂક્યો ને. એકમાં આપણે પ્રયોગ મૂકવો જ પડે. તમારું પોતાનું અનુભવ જ્ઞાન જોઈએ. તમને અનુભવ થયો, તમે પ્રયોગ મૂક્યો આવું કર્યું તો લાવ હું કરું કે બે કોને થાય છે, હું કોણ છું અને દુખે છે તો દુખવા દો, જુઓ. અને એની મેળે પછી થોડો ટાઈમ પછી ઊંઘ આવી ગઈ. એટલે આ પ્રયોગ મૂકેલા હોય તો એ પ્રયોગ થકી તમને અનુભવ પ્રાપ્ત થાય અને તમારો અનુભવ તમને થાય તો જ એ વાણીમાં પછી આવે. એટલે અનુભવ કરવાનો બાકી છે. જ્ઞાન બધા પાસે પૂર્ણ છે પણ પોતાના મન વચન કાયાના રેફરન્સમાં પ્રસંગે અનુભવ કરવાનો, પ્રયોગ કરવાનો બાકી છે. એટલે આવી રીતે પ્રયોગ જ કર્યા કરવાના છે. ના ને એટલું બધું એ લગભગ 3 કલાક સુધી રહ્યું પ્રીતિબેન ને. દુખાવો બી સરસ હતો આમ. એટલે ત્યાર પછી ઓપ્શન હતું નહીં ને રાત્રે એટલે કેવું પછી આપણે કઈ બીજો ઉપાય થાય નહીં. થોડીક વાર દાદાની બુકો વાંચે કર્યું 2 વાગ્યા સુધી ને પછી દાદા 2 વાગે સુઈ ગયા પ્રીતિબેન પાછા. ત્યારે દાદાને કે દાદા મને સવારે ચણવી માટે ઉઠાડજો. કેવી રીતે આંખ ખુલી ગઈ એ ખબર નથી. એટલે દાદાને આપણે કહે ને એક વાર સોંપી દો તમે, કઈક સંજોગ આવે છે ને દુખાવો થાય છે ત્યારે તો એ કાલે બરાબર 2 દિવસથી અનુભવ સરસ થયો એકદમ. બહુ સરસ અનુભવ છે અને આવી રીતે બધું પ્રયોગમાં મૂકતા રહેજો. ના અને અમે લોકો પણ એ જ કરીએ છીએ, પ્રયોગો જ કરીએ છીએ બધા. અલગ અલગ બધા પ્રયોગ જ. કારણ કે દાદાએ જે અનુભવ કર્યો અને એ અનુભવની વાણી એમની જે નીકળી તો એમના પોતાના વ્યક્તિગત પ્રયોગ પરથી આ અનુભવ થયેલા છે. એવી જ રીતે આપણને જ્ઞાન ડાયરેક્ટ મળ્યું. અનુભવી જ્ઞાન, અનુભવનું જ્ઞાન મળ્યું પણ એ તમારો અનુભવ નથી. ના બરાબર છે. આપણો તમારો અનુભવ માટે તમારે એ પ્રયોગ કરવો પડશે અને એ પ્રયોગના આધારે તારણ આવશે. એ તમારો અનુભવ. અને બીજું એક વાક્ય જયમેશ જે ગયા વીકમાં જ કહ્યું, એક ભાઈને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો ને
તો કહેતા હતા કે મારે ડોક્ટરે ઓપરેશન કરાવ્યું. ત્યારે પછી ધર્મેશ આનંદજી સમજાવતા એક વાક્ય આવ્યું એમાં કે દાદાએ એકવાર કહ્યું હતું એનેસ્થેસિયા લે એટલે જ્ઞાન પર આવરણ આવી જાય. બરાબર. એ વાક્ય પ્રીતિબેને શેર થયું. એ વાક્ય બી ગઈકાલે દેખાયું. હું દાદાએ ઇન્જેક્શન પણ નહોતું લીધું ને પેન સહન કર્યું હતું ને બધું. અમે તારે આ વસ્તુ આખું જૈનેશાની સત્સંગ યાદ આવે, દાદાનો પ્રસંગ. પહેલો દાદાને મળવાનો અનુભવ બી અમને નવસારીમાં પહેલા એક્સિડન્ટ પછી જ જોયા હતા. એ ચિત્ર પણ આજે અમે ભૂલી નથી શક્યા. એટલે દાદાને સહન કરવાનું હોય નહીં, કારણ કે એમની જે દશા છે ને એ દશાના આધારે એમને છૂટાપણું રહ્યા જ કરે. છૂટું પાડવું ના પડે. બરાબર પડી ગયેલું છે. પણ દર્દ હોય પણ મોઢા પર સહેજે આવે નહીં, કારણ કે સતત એના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે હોય. આપણે હજુ જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે એ છૂટું પડ્યું છે, પણ છૂટા પડ્યાનો અનુભવ બાકી છે. એટલે એ રીતે આપણું આ છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના વ્યક્તિગત પ્રયોગમાં એ જ્ઞાન મૂકીને એનો અનુભવ કરવાનો છે અને તારણ ઉપર આવવાનું છે. અને તારણ આવ્યું એનો પોતાનો વ્યક્તિગત અનુભવ. એટલે વ્યક્તિગત અનુભવ જ કામ લાગશે. બરાબર. સાંભળેલું વાંચેલું એ તમને મનને ઠંડક આપશે, પણ પ્રયોગ વગર એ સિદ્ધ થાય નહીં. સંજોગોમાં સ્થિરતા આવવી જોઈએ, એ મેઇન વસ્તુ છે. હા, એટલે એ પ્રયોગના આધારે આવે. પ્રયોગના આધારે અનુભવ થયો. વારંવાર પ્રયોગ કર્યો હોય ને. હા, પ્રીતિબેન શું થાય છે, કોઈ સંજોગ આવે છે ને એમાં બધું ઊભું પણ થાય છે ને પછી પ્રીતિબેન એમાંથી તારણ કાઢે છે ને, ત્યારે એમ થયું કે આ જે વસ્તુ બની તેમાં પણ પ્રીતિબેનને શું મળ્યું એ છૂટું પડી જાય છે કે હા, આ થવાથી આ પ્રીતિબેન તારણ નીકળી ગયું. આ વસ્તુ બને છે. આ તારણ તરત ના થાય, પણ કલાક પછી તો ખબર પડે કે આ વસ્તુ થાય કેમ થાય, બધું ખબર પડી જાય. પ્રીતિબેન ઊંચા નીચા થાય એ બી દેખાય રિલેટિવમાં. બધું જ થાય. હા, ને પછી એ સંજોગો સમી પણ જાય છે. એ સમી પણ જાય છે કલાક પછી. ને પછી પ્રીતિબેન જોઈ લે છે છૂટા પડીને કે હો પછી એમ થયું ઓ દાદાએ આ સંજોગ આવ્યા તો આ તારણ આવ્યું. બરાબર. એટલે દરેક સંજોગ તમને અનુભવ આપીને જાય છે. બરાબર અનુભવ આપીને જાય છે. એટલે કવિરાજે કહ્યું સંયોગ આવીને કહી જાય છે, ઠોકર વાગે તો લઈ લેજો. એટલે જીવનમાં બધા જે પ્રસંગ આવે છે એ બધી આપણી કર્મની ઠોકરો જ છે. બરાબર. અને એમાંથી જ ધડો લેવાનો છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, પ્રીતિબેન. જય સચ્ચિદાનંદ. સાહેબ, શાંતિ દાદાનો પ્રશ્ન હતો, લઈ લઈએ આપણે. શાંતિ દાદા, ચોક્કસ લઈએ ને. એમનો હાથ પાછો નીચે ઉતારી દીધો એટલે. હા, એટલે થાકી ગયો હશે ને. થાકી જાય એટલે નીચે ઉતારી દે કે હજુ હારો નંબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા પુત્ર 1 નંબરની બુક. હા, બરાબર. 84 નંબરનું સૂત્ર છે. 84 નંબરનું. ઓકે. એક જ વાક્ય છે, એટલે હું બોલી જાઉં. બોલી જાઓ. ક્રમિક માર્ગ એટલે દ્રવ્યની શુદ્ધિ. શું? દ્રવ્યની શુદ્ધિ. બરાબર. ક્રમિક માર્ગ એટલે દ્રવ્યની શુદ્ધિ કરવાની. અને અક્રમ માર્ગ એટલે ભાવની શુદ્ધિ કરવાની. બરાબર. બિલકુલ.
એટલે ક્રમિક માર્ગ એટલે એ સ્થૂળ માર્ગ છે, દેખાય એવો. હા અને દ્રવ્ય કોને કે છે? તો કે આ મન વચન કાયા છે ને, એને બરાબર. દ્રવ્ય કહેવાય છે. હા તો કે દ્રવ્યની શુદ્ધિ એટલે જે તમારી કુટેવો હોય, વિચારો ખોટા આવતા હોય, આચાર વિચાર ખોટા હોય, ખરાબ હોય, તો એને શુદ્ધ કરવાના. એટલે એને એ ખોટું છે એ કાઢવાનું અને હા. નવું ગ્રહણ કરવાનું. બરાબર. એટલે આખું દ્રવ્ય ઉપર જ આખો પ્રોસેસ ચાલ્યા કરે. આખો બરાબર. ક્રમિક માર્ગ એ છે. એટલે દ્રવ્યની શુદ્ધિ એટલે ઉપવાસ કરાવે, આ કરાવે, તે કરાવે, એનાથી બધું ચોખ્ખું થાય. આ બરાબર. ઉપવાસ કરે એટલે તમારું મન ચોખ્ખું થાય, શરીર બરાબર. ચોખ્ખું થાય, જાગૃતિ વધે, એટલે તમે પુરુષાર્થમાં ઉપયોગ કરી શકો. તો કે એ દ્રવ્યની શુદ્ધિ છે આખી. અને અક્રમ માર્ગ એટલે ભાવની શુદ્ધિ. ખાલી તમારા ભાવ જ બદલવાનું કે છે. ભાવ બદલ્યો એટલે આ 9 કલમો જે આપીને આપણને શાંતિલાલ, એક મિનિટ. એ હા, બોલો. ભાવની શુદ્ધિ છે. એ હે? ભાવની શુદ્ધિ માટે 9 કલમો છે. એટલે અક્રમ માર્ગ થયો ને સાહેબ, એટલે પછી આપણે ભાવ રહ્યો નહીં. અક્રમ માર્ગમાં એટલે અક્રમ આ માર્ગ આ રેફરન્સમાં છે. ક્રમિક માર્ગનું બતાવ્યું, એના રેફરન્સમાં અક્રમ માર્ગ બતાવ્યું છે. તમે જે આખો સિદ્ધાંત મૂકો છો કે અક્રમ હા. માર્ગમાં હવે આપણે ભાવ રહ્યો નહીં, એ વસ્તુ હા. જુદી છે. પણ આ ક્રમિક માર્ગના આધારે અક્રમ માર્ગનું બતાવે છે. એટલે કમ્પેરિઝન છે. એમ નહીં, આમાં ભાવની શુદ્ધિ કરવાનું દાદાએ રાખ્યું જ નહીં ને. એટલે કઈ રીતે ભાવની શુદ્ધિ કરવાની? હા તો કે તમને અંદર જે અવળા ભાવ થાય છે સંજોગો હા. વસાત, હા મન વાણી કાયાની બધી ક્રિયાઓ પ્રક્રિયાઓ બધી થઈ રહી છે. હા. હવે એ જે થઈ રહ્યું છે તો અંદરથી તમને અંદર રહ્યા કરે કે આ ના હોવું જોઈએ, હજુ આ જે થાય છે એ ખોટું છે, આ ના હોવું જોઈએ. એ અંદર જે થાય છે તો કે એ ભાવની શુદ્ધિ છે. બહાર હજુ શુદ્ધ થઈ નથી, દ્રવ્ય શુદ્ધ થયું નથી. દ્રવ્ય તો ભૂલ ભરેલું જ છે, કુટેવ વાળું છે. પણ ભાવથી એવું થઈ ગયું કે આ બધામાંથી મારે નીકળવું છે, આ ના શોભે, આ ના હોવું જોઈએ. એટલે એ ભાવની શુદ્ધિ છે, એ આની અપેક્ષા. એટલે ક્રમિક અને અક્રમ બેની તુલના કરી એમ થયું ને. હા, તુલનાની અપેક્ષા આ કહેલું છે. હવે જે ભાવ હોય જ નહીં આપણને, હા એટલે શું કહેવા માંગે છે? આપણને ભાવ હોય નહીં એટલે આપણે એટલે શુદ્ધાત્મા. બરાબર. તો કે શુદ્ધાત્માને કોઈ ભાવ હોય નહીં. બરાબર. પહેલા આપણે શું માનતા હતા? મને હજુ આ ખરાબ ભાવ થાય છે, મને હજુ આ હા. ભાવ થાય. મને એટલે આપણે પોતાની જાત ઉપર લઈ લેતા હતા. બરાબર. એટલે જતું હતું સીધું શુદ્ધાત્મા પર, આત્મા પર જતું હતું. હા હા, એને જ આત્મા માનતા હતા. હા, એટલે કહ્યું કે હવે આપણને આ જ્ઞાન લીધા પછી ભાવાભાવ હોય નહીં. એટલે શુદ્ધાત્મા મુક્ત થયો અને મન વચન કાયા મુક્ત થયા, બંને જુદા. એટલે હવે શુદ્ધાત્મા અકર્તા છે, એ અપેક્ષાએ એને કોઈ પણ પ્રકારનો ભાવાભાવ હોય નહીં. બરાબર. અને જે પૂતગલ છે એ પૂતગલમાં તમામ પ્રકારના ભાવાભાવ હોય જ, કારણ કે પૂર્વના બધા સંસ્કાર બાકી છે અને તમને શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા. એટલે શાંતિલાલને બધું જ હોય, હા પણ આપણને એટલે શુદ્ધાત્માને આ હોય નહીં. નહીં. બરાબર. હવે આ પદ જે પહેલું ગાયું ને, પહેલું પદ, જય એ પદ સચ્ચિદાનંદ. કાઢો. હા, એમાં કેવળ ચારિત્ર નિર્બંધ. નરેશભાઈ
હાજી હાજી નરેશભાઈ હા આપણે પદ કાઢો. છેલ્લી લાઈન હા, કાઢ્યું. છેલ્લી 4 લાઈનમાં છે. હા, છેલ્લી લાઈન છે ને, કેવળ કેવળ ચારિત્ર ચારિત્ર નિર્બંધ નિર્બંધ દ્વૈતાદ્વૈત દ્વૈતાદ્વૈત નિર્વાણી ગાણા સુણાયા રે શાશ્વત શાશ્વત પ્રભાતિયા પ્રભાતિયા ગાયા. ગાયા. શું છે એ કવિની સમજાવો સાહેબ. કવિરાજની કલ્પના ઉપમા તો જુઓ એમણે શું ઉપમા આપી છે. હા તો કે કેવળ ચારિત્ર ખુલ્લું થયું એટલે કે હું શુદ્ધાત્મા છું, એ પૂર્ણ પ્રકાશે પૂર્ણ રીતે ઉદયમાં આવ્યું. આ જ્ઞાની પુરુષની વાત છે, દાદા ભગવાનની દશા. બરાબર. તો કે એ કેવળ ચારિત્ર કેવું છે, તો કે તત્વે કરીને એ સંપૂર્ણ છે, પણ સાથે એમ પટેલ છે જ્ઞાની પુરુષ. એટલે આત્મા અને શરીર બે જોડે છે એટલે એને દ્વૈતાદ્વૈત કહેવાય. હા, આત્માની સાથે એકલું બંને. હા, એટલે એકલું અદ્વૈત નથી કે એકલું દ્વૈત નથી. હા એટલે આ જ્ઞાની પુરુષની અંદર જે આત્મા પ્રગટ થયો અને કેવળ ચારિત્ર સ્વરૂપે એ દશા ખુલ્લી થઈ, તો કે આવી આ દ્વૈતાદ્વૈત દશા, પણ છતાંય કોઈ પણ પ્રકારનું કર્મ બંધાશે નહીં એવી આ દશા છે. હવે બંધ નવો પડશે નહીં. શાંતિલાલ, હા દ્વૈતાદ્વૈત સ્થિતિ હોવા છતાંય, કેવળ જ્ઞાનની પરિસ્થિતિ હોવા છતાંય હવે કોઈ પણ નવું કર્મ બંધાશે નહીં. બરાબર છે. એટલે આ જે હા. નિર્બંધ શબ્દ વાપર્યો, હા, એટલે કોઈ પણ નિર્બંધ. પ્રકારનું બંધ નહીં પડે, હવે કર્મનો હા, કોઈ બંધ પણ નહીં જાતનો પડે બંધ. હા એવી આ જ્ઞાનીની દશા. બરાબર છે. નિર્વાણી ગાણા સુણાયા રે. હા તો કે હવે નિર્વાણી ગાણા, તો કે હવે મોક્ષે જવાની તૈયારી. નિર્વાણ એટલે મોક્ષે જવાની તૈયારી. નિર્વાણ કેમ? માટેનો ગાણો ગવાયો. હા, એટલે નિર્વાણ હા. માટેના ગાણાની શરૂઆત થઈ ગઈ. કારણ કે આ બધું હા. કેવળ ચારિત્ર પ્રગટ થઈ ગયેલું છે, કેવળ હા. ચારિત્રમાં રહે છે. તો કે હવે આ જે દશા છે, તો કે હવે એ નિર્વાણ તરફ એ ગાણા તમારી બરાબર. શરૂઆત થઈ ગઈ. શાશ્વત પ્રભાતિયા ગાયા, એટલે કે હવે શાશ્વત પ્રભાતિયા એટલે કે ફક્ત શુદ્ધાત્માની જ, ફક્ત કેવળ જ્ઞાનની જ વાતો થવા લાગી. બરાબર એટલે આ પ્રભાતિયા શરૂ થઈ ગયા કે છે, શાશ્વત પ્રભાતિયા બરાબર ગાયા. બરાબર. સરસ સાહેબ. આ દ્વૈતાદ્વૈત, આત્મા અને દેહ બે જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી દ્વૈતાદ્વૈત કહેવાય. હા, અદ્વૈત નહીં ને દ્વૈત પણ નહીં. હા, એટલે આ દ્વૈતાદ્વૈત એ દાદા ભગવાનનું સ્પેશિયલ શોધ છે. હા બરાબર. કાં તો હા, દ્વૈતમાં દાદા ભગવાન. હોય કાં તો અદ્વૈતમાં હોય, પણ દાદા ભગવાન હા. કે છે કે આ મહાત્માને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું, શુદ્ધાત્માનો અનુભવ થયો, અને હા. સાથે સાથે આ મન વચન કાયા છે, એટલે એ દ્વૈતાદ્વૈત કહેવાય. અદ્વૈતમાં એ રહે છે અને સાથે દ્વૈતની બધી જરૂરિયાતો પૂરી પણ કરે છે. બરાબર. એને ઊંઘાડે છે, એને ફરવા લઈ જાય છે, એને સંદાસ લઈ જાય છે. એ દ્વૈતની બધી જ આવી પડેલી ફરજોમાં પણ એ સાથે છે. કરતો નથી પણ સાથે છે. બરાબર. સરસ. આમાં સાહેબ મને હા એટલે હું એમ સમજતો હતો નિર્વાણી એટલે વાણી વગરની નિશબ્દ. હા હા, તો એ ઈ અર્થ થઈ પણ શકે? થાય, થઈ શકે ને. આ ઘણા હા, બધા બંને એંગલ અર્થ છે નીકળે એવું છે આખું. સાહેબ. હા, અને હા, ખરી વાત છે. આ મને વિચાર આવ્યો અને તમે બોલ્યા કે આ હા, બરાબર. મને નિર્વાણી આવ્યો એટલે તો કે હવે એ બોલનાર નથી, વાણીના બોલનાર નથી, અને બરાબર બોલનાર નથી છતાંય એ વાણી છે, એ વાણી નીકળ્યા કરે છે. બરાબર એ વાણી નીકળ્યા કરે છે. નીકળ્યા કરે. તો કે આ શાશ્વત પ્રભાત્યા એટલે કે
ફક્ત તત્વની જ વાતો ની શરૂઆત થઈ. પ્રભાત્યા એટલે શરૂઆત કહેવાય ને, પ્રભાત્યા શરૂઆત. હા, તો ક્યાં એની શરૂઆત થઈ ગઈ. શાશ્વત પ્રભાત્યા ગાયા રે. એટલે આ રીતે એ બંને એંગલ થી લઈ શકાય એવું છે. બહુ સરસ. શાંતિ દાદા, બીજો કોઈ પ્રશ્ન હા. છે? ઉભા બોલો રહો. બોલો. હા, હવે 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 આ પદમાં જ સાહેબ પદ છે ને, આવો. ઓકે. લોકોની આદત મૂર્તિ. મૂર્તિ ને પોથીના રીંગણા ચટણી અથાણા રે. હા બસ. લોકોની આદત મૂર્તિ ને પોથીના રીંગણા ચટણી અથાણા રે. એટલે જ્યારે મૂળ પુરુષ ના હોય, હા, તીર્થંકર ભગવાન ના હોય, જ્ઞાની પુરુષ ના હોય, ત્યારે આ લોકોની આ એક આદત છે કે છે. હા, કારણ કે એ મૂર્તિ તરફ વળે, મૂર્તિની પૂજા કરે, મૂર્તિ એ જ ભગવાન છે, એ જ શાશ્વત છે, એ રીતે એને ચોંટી પડે. બરાબર. અને પોથીમાંના રીંગણા ચટણી અથાણા ચોપડીમાં હોય, રીંગણા હા, ચટણી અથાણા બધું હોય, તો કે એનાથી પેટ ભરાય? ના ભરાય. એ તો પોથીમાં પ્રિન્ટ કરેલું છે. બરાબર. એટલે પોથીમાં લખેલું છે, પોથીમાં પ્રિન્ટ કરેલું છે, તો કે એનાથી પેટ ભરાય નહીં. એવી રીતે આ જે બધા શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં બધી જ વાતો છે, બરાબર. એ તમને અંગુલી નિર્દેશ કરે છે. બરાબર. પણ એનાથી એ દશા ઉત્પન્ન નહીં થાય. ના થાય. તો કે એ બરાબર સાહેબ. દશા ઉત્પન્ન કરવા માટે એ જીવતા પુરુષની, પ્રત્યક્ષ પુરુષની જરૂર પડશે કે છે. બરાબર. જ્યાં સુધી આ વસ્તુ ના હોય ત્યાં સુધી આ બે જ હોય, મૂર્તિ અને શાસ્ત્રો. અને એ ગાણા ગાયા કરે કે અમારા ગુરુ થઈ ગયા, એવા હતા કે સળંગ 11 દિવસ સુધી પાણી ના પીએ, એક શબ્દ ના બોલે. એ ગાણા ગાયા કરે કે છે. પૂર્વે જે થઈ ગયેલા છે એ વર્ણનના આધારે પછી એ સંભાળણા કર્યા કરે, પણ એમાં એનું કશું વળે નહીં. કવિરાજ આ કહેવામાં છે. હા, બહુ સરસ. એનો કોડ સારો પાડ્યો. હા, પોચીના રીંગણા ચટણી અથાણા. હા, પોથીમાં ચોપડીમાં હોય. સંભાળના રહી. હા, એટલે ભૂતકાળ ક્યારેય ભૂલે નહીં. બધા જે થઈ ગયા, બાપ દાદાએ જે કર્યું હોય કે આ બાપા, મારા બાપાએ આ સ્કૂલ બાંધેલી, મારા બાપાએ આ સ્કૂલ બાંધેલી, તો કે એ ભૂત સંભાળના, ભૂતકાળના સંભાળના છે. પણ અત્યારે તો શાકભાજી વેચે છે, દશા એ છે. પણ તોય મારા દાદાએ બંધાયેલી, મારા દાદાએ બંધાયેલી, એને એનો જબરજસ્ત ગર્વ અને આનંદ આવે. એટલે ભૂતકાળ ગમે તેટલો સારો હોય, પણ એમાં જ આ જગતના લોકો રાચ્યા કરે છે. ખ્યાલ આવ્યો સંતીલાલ? હા, જબરદસ્ત ખ્યાલ આવ્યો સાહેબ એનો. હવે આપણે આત્મા મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છે. બરાબર. હવે શબ્દમાં આપણે બોલીએ છીએ, શબ્દમાં બોલીએ. આ જ્ઞાન આપ્યું, જ્ઞાન બોલીએ છીએ શબ્દમાં. હા, તો અનુભવ બાકી. આ મન વચન કાયાથી આપણે ખેંચી લઈએ આત્માને અને આપણી ગુફામાં મૂકીએ, તો મન વચન કાયા કશું દેખાય નહીં એવું બને? ના 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 ના, એ ગુફામાં જવું એટલે શું કહેવા માંગે છે કે જ્યારે શાંતિલાલ ને બહુ દુઃખ આવી પડે, ત્યારે હું શુદ્ધાત્મા છું, મારું સ્વરૂપ આ છે એમ કરીને પોતાની સ્વરમણતામાં આવી જવું, એટલે એ ગુફામાં આયા કહેવાય. નહીં તો મને બહુ ભૂખ લાગી, મને બહુ ભૂખ લાગી છે, મારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગે તું જમી જ લઉં છું,
આ તમે એક વગાડી દીધો, એમાં ને એમાં રે તો હા. અસર વધી જાય, હા એટલે અનેક ગણી અસર થઈ જાય. હા અને ગુફામાં જતો રહે કે હા શાંતિલાલ જો આ આવ્યું છે તો તપ છે, તપી લો ને, હા થોડા મરી જવાના છો, એમ બરાબર. કરીને હું શુદ્ધાત્મા છે, ગુફામાં જતો રહે. એટલે બરાબર. ગુફામાં જાય એટલે કે તદ્દન છૂટાપણું, છૂટો જ બરાબર. છે, પણ આ પ્રયોગ મૂક્યો એને એટલે તદ્દન છૂટાપણું અનુભવ થાય. હવે છેલ્લા 1 વર્ષથી એક પ્રયોગ કર્યો મેં હા કે જેમ દાદા ભગવાન કહે છે કે હું મારામાંથી બહાર નીકળતો નથી, બરાબર. તો ચિત્તને એમ કે આપણે આત્મામાં મૂક્યું. હવે શરૂઆત જ્યારે કરી ત્યારે હું પ્રયોગ કરતો કે 5 મિનિટ સુધી મારે ચિત્તને બહાર આવવા દેવું નથી, બરાબર પણ 5 મિનિટ રહ્યું નથી સાહેબ. બરાબર બરાબર. એટલે આ પ્રયોગ એ કર્યો ને. પ્રયોગ, હા એ પ્રયોગ ચાલ્યો, સતત હા. ચાલ્યો. બરાબર. અને હવે હવે શાંતિલાલ, થોડી સહજતા, એમ કહેવાય રાખવું એટલું રે, ના ના રાખવું જ છે, દ્રઢતા થઈ તો રહે. બરાબર હવે એ જે રહેવા માંડ્યું, રહેવાનો જે મને અનુભવ થયો, તો બરાબર જ્યારે સામે કોઈનું પણ વાક્ય આવે, કોઈ માણસ આવે, તો તરત જ એની ગુફા એની યાદ આવી જાય છે. બરાબર. આ કાલે હા દાદા જે કહેવા એટલે- માંગે છે ને કે અમે ક્યારેય અમારામાંથી બહાર નીકળ્યા નથી, હા એટલે શું કહેવા માંગે છે તો કે બધો જ વ્યવહાર જે કરતા હતા એ એમ પટેલ કરતા હતા, તો હા અમે નિરંતર શુદ્ધાત્મામાં જ રહેતા હતા. સત્સંગ બરાબર. કરવાનું આવે, જમવાનું આવે, સગાવાલા આવે, સંઘના વડીલો આવે, બધા જોડે વાતચીત થાય, બધું જ થાય, પણ અમે બરાબર. અમારી ગુફામાંથી બહાર નીકળ્યા નથી કે છે. એટલે બધા વ્યવહાર થતા હતા, હા વ્યવહાર હવે- કરનારા વ્યવહાર કરતા હતા, હા પણ અંદર કઈ અમે અમારી પોતાની ગુફામાં હતા, રહેતા એટલે હતા, એટલે ગુફામાં રહીને એમ કે એ જોતા હતા. બધા વ્યવહાર. હા, ને એને સંભાવ નિકાલમાં જાય ને, કારણ કે હવે કાલે સંભાવે એવો નિકાલ, પ્રસંગ બન્યો. સંભાવે નિકાલ એ ચોથી આજ્ઞા છે, અને બધું બાકી છે માટે સંભાવે નિકાલની આજ્ઞા છે. કાલે એવું બન્યું સાહેબ, એટલો બધો હા વરસાદ પડ્યો, વધારે તો નહીં, હા પણ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક એટલો બધો જામ થઈ ગયો, હા એટલો બધો જામ થઈ ગયો કે અમે ગાડીમાં બેઠા હતા. હવે એક કશું ચાલે નહીં. બરાબર. એ વખતે મને જૂની ભૂમિકા યાદ આવી મારી, કે જો મેં જ્ઞાન ન લીધું હોત તો આજે હું અકળાય છે. સ્થિતિમાં બરાબર. હોત. અને કેવા ઘૂંટવાડા ને મનમાં અજંપા ને બધું ચાલ્યા જ કરતું હોય. અને કેટલું બોલ બોલ કરે. તો હા, તો આ કેટલો બધો ફેરફાર છે. આ હોવા છતાં એની અસર મને કરી શકતું નથી. બરાબર, બિલકુલ. એટલે એક મિનિટ સાંભળો. હા, અને અસર કરવા જાય તો પણ મને તરત ખબર પડે છે, હું બરાબર મારા મન ઉપર એ વખતે આત્માને સ્થિર, ચિત્તને સ્થિર કરું. બરાબર કે મન શું કરે છે, ઊંચું નીચું થાય છે કે નથી થતું. બરાબર બરાબર. થાય તો ત્યાં જ્ઞાન હાજર થાય છે. આ એક જ્ઞાન પછીનો સંકટ આવેલા પ્રસંગનો અનુભવ થયો. બહુ મોટો અનુભવ કહેવાય. અને આ અનુભવ ફાઇલ નંબર 1 ની રેફરન્સમાં છે. હા, એટલે જ્ઞાન પહેલા શું સ્થિતિ હતી એ ખબર છે આ ફાઇલ નંબર 1 ની. ખબર છે. હા, અને આ જ્ઞાન પછી આ જે પરિસ્થિતિ છે, તો કે મનમાં ભલે જે થાય પણ પોતે કૂદી ના પડે એમાં. હા, ને જો કેટલું બોલી નાખે, કેટલું અકળામણ થઈ જાય, હું ના કહેતો તો ને તું મને ક્યાં લાયો, આ તારે લીધે હું ફસાયો ને આમ ને, કેટલા બધા આરોપો મૂકી દઈએ બધા ઉપર. તો કે એ તમે જે જોયું ને આખું ફાઇલ નંબર 1 ને, અંદરની પરિસ્થિતિને જોઈ, તો કે બહુ મોટો પુરુષાર્થ છે. અને એ વખતે આજ અનુભવ કહેવાય.
એ વખતે નિરાકુરતા જેની કહેવાય એની ખબર પડી કોને નિરાકુરતા કહેવાય. બરાબર. પેલો કલાક અને 2 કલાક ફસાયા હતા. કલાક તો ખરો જ સાહેબ, હા. કલાક તો ખરો જ, કલાક કાઢવો એટલે. પણ એ જે નિરાશ ને એ આપણને જ્ઞાન એમ થાય કે ના ખરેખર દાદાનું જ્ઞાન શું કરી શકે. જબરજસ્ત. જબરદસ્ત. બસ અનુભવ જ કરવાનો છે, પ્રયોગો મૂકીને અનુભવ કરવાનો. એટલે જેટલું સિદ્ધ થયો પ્રયોગ એટલો અનુભવ પાકો તમારો. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. હા, આપણે મારે થોડોક આડાઈ વિશેનો પ્રશ્ન હતો કે આડાઈ મોક્ષે જતા માટે આડાઈ નડે છે આખી. હવે આડાઈને એક્ઝેક્ટ હું શું સમજુ છું? આડાઈ એટલે કે આપણે કોઈ ફાઇલ 2 કે 3 કઈ કામ હોપે આપણે એ કરી નાખવાનું એમ. એવો મિનિંગ નથી. અચ્છા, એવો મિનિંગ નથી. એટલે આડાઈ વિશે થોડું. આડાઈ એટલે પોતાની વ્યક્તિગત જે આડાઈઓ છે ને, માન્યતા સ્વરૂપે છે, વર્તન સ્વરૂપે છે કે આ હું ના કરું, મારે શા માટે કરવાનું. એટલે એ બધી જે આડાઈઓ છે એ આડાઈઓમાંથી બહાર નીકળવાનું. માન્યતા સ્વરૂપે છે. અચ્છા, માન્યતા સ્વરૂપે છે. માન્યતા સ્વરૂપે છે એટલે વર્તન સ્વરૂપે આવી જાય. હા, કે આ કામ તો આપણે ના કરી શકીએ આવું. એટલે દાદા દાખલો આલતા હતા, આ સાપ ગમે એટલો વાંકો ચૂકો ચાલે પણ દરમાં જવું હોય પોતાના તો એકદમ સીધો થઈ જાય કે વાંકો ચૂકો જાય? સીધો થઈ જાય. સીધો દરમાં જવું હોય તો ઓટોમેટિક સીધું થવું પડે. એટલે એવી રીતે આ પોતાના સ્વભાવમાં આગળ વધવું હોય, ખુલ્લું થવું હોય તો જે આ પ્રકૃતિની બધી જે આળઈઓ છે એ આળઈઓમાંથી બહાર નીકળવું પડશે. આળઈ એટલે હું માનું, હું કરું છું, હું માનું છું એ જ સાચું, હું બોલ્યો એ સાચું, બીજા કોઈને સાંભળવાની તૈયારી નહીં, બીજા કોઈનું માનવાની તૈયારી નહીં, કશું જ નહીં. હું મેં કહ્યું ને એટલે પતી ગયું કે. એટલે એ બધી આડાઈઓ જાય. એટલે પહેલા એ બધી આડાઈઓ તો બધી બહુ હતી, પણ હવે આડાઈઓ બધી નીકળી ગઈ એટલે એ પ્રમાણે પ્રગતિ થાય આપણને. બરાબર. જેટલી આડાઈઓ જાય એટલા સરળ થતો જાય માણસ, સરળતા વધતી જાય. સરળતા વધતી જાય. બહુ સરસ. સરળતા વધતી જાય. બહુ સરસ. એટલે હવે મારે એક બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાન આપણે જ્ઞાન સ્વરૂપ કહેવાય કે વિજ્ઞાન સ્વરૂપે કહેવાય? જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ જવું પડશે એમ દાદાએ કહ્યું છે. આપણને એમ થાય વિજ્ઞાન એ સ્વયં ક્રિયાકારી છે, એટલે એની મેળે કાર્ય થયા કરે, એની મેળે સ્વયં ક્રિયાકારી છે. એના વિશે થોડો પ્રકાશ પાડો સાહેબ કે એટલે શું હોય જે જ્ઞાન પ્રાપ્ત થયું ને એ આ કેવળ જ્ઞાન જ કહેવાય. દાદા કે છે તો કે આ જે જ્ઞાન તમને પ્રાપ્ત થયું એ તમારા સ્વરૂપને જાગૃત કર્યું. તમારો જે માન્યતા સ્વરૂપે અહંકાર હતો એ દૂર કર્યો અને ખરેખર તમે પોતે છો એ સ્વરૂપમાં તમને સ્થિત કર્યા. એટલે આ જ્ઞાન થયું કહેવાય. હવે એ જે જ્ઞાન છે એ વિજ્ઞાન સ્વરૂપે ક્યારે થશે? તો કે આ જ્ઞાન તમારા પોતાના વ્યવહારમાં, પોતાના રેફરન્સમાં, પ્રયોગમાં આવતું જશે એમ એ વિજ્ઞાન સ્વરૂપ ખુલતું જશે અને સ્થિર થતું જશે. પેલી તમારી શરૂઆત છે. જ્ઞાન પ્રાપ્ત થયું એ શરૂઆત કહેવાય. શરૂઆત છે. એટલે હું શું કે સિદ્ધ થશે તો એમ સિદ્ધ
હે એવું ખરું કે સિદ્ધ એ જ્ઞાન સિદ્ધ થાય પછી વિજ્ઞાન સ્વરૂપમાં આવે? હા, એટલે જ્ઞાન જેટલું સિદ્ધ થાય એટલે શું, જ્ઞાન તમને જેટલું સમજમાં આવ્યું, હા તમને તમારામાં સમજમાં ભોગવે તેની ભૂલ વાક્ય બધા જ મહાત્મા પાસે છે, હા એ જ્ઞાન છે. હા પણ એને એ રેફરન્સમાં તમારો ફાઇલ નંબર 1 ના રેફરન્સમાં જે અનુભવ છે હા અનુભવ છે, બરોબર. એ એ એ વિજ્ઞાન સ્વરૂપ તમને લઈ જાય. હમ. એના આધારે દશા હું ઉત્પન્ન થાય. હું એવું સમજુ છું કે પ્રતીતિ સૌર સ્વરૂપે છે, પ્રતીતિ 100% છે, પણ હા, અનુભવ એ તો છે જ ને. અનુભવ તો 2-3% હોય. હા, એટલે અનુભવ છે, નથી એવું નથી. આ તળાવમાં પાણી આવવાની શરૂઆત થઈ જાય આ ચોમાસામાં, તળાવ બિલકુલ ખાલી હોય અને પાણી આવવાની શરૂઆત થાય એટલે તળાવ ભરાવા માંડ્યું એવું કહેવાય કે ભરાઈ ગયું. ભરાવા માંડ્યું. હા, એટલે શરૂઆત થઈ ગઈ ને. એટલે એવી રીતે આપણી શરૂઆત થઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ બે મેઇન. એટલે આ તમને મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ, તમારું સ્વરૂપ ખુલ્લું થયું, એટલે એ વિજ્ઞાન સ્વરૂપે એ ધીરે 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 કામ કરતું થશે. બરોબર, બહુ સરસ. સમજાય? સમજાયું. હા, એટલે એ વિજ્ઞાન એટલે આ કરવાથી થતું નથી. ના, કરવાથી નથી થતું. બરોબર. જેમ જેમ અનુભવ તમને થાય, માર પડે અને મારમાંથી તમે અનુભવ બોધ લો, એમ એમ તમને જ્ઞાન ફિટ થતું જાય. આ કઈ એક દિવસમાં થઈ ના જાય, અને આ કરવાથી થાય એવું નથી. બહાર જે પડે ને એ બી આપણને જુદું રાખે કે દીપક ને બહાર પડે છે. એટલે બહાર પડે એ તમને જાગ્રત રખાવે અનુભવ સ્વરૂપે. જેવી રીતે આજે પાંચમ હોય તો પૂનમ થઈ જાય તરત, આપણે કરવી હોય તો ના થાય. બટ એટલી ઉતાવળ હોય તો થઈ જાય? ના થાય. અચ્છા, એનો ટાઈમ જોઈએ. ટાઈમ લાગે. એ ખરું, ટાઈમ લાગે. હવે આપણે કે ભાઈ અક્રમમાં તો બધું અમુક વસ્તુ દાદાએ બાદ આપી છે કે ભાઈ અક્રમ છે ને, ધારો કે કશું ઊંધું ચત્તું થઈ જાય, એટલે કે ચોરી કે જૂઠું બોલે એવું કઈ બી થઈ જાય આપણાથી આખો, એટલે પછી આનો આપણે થોડો ગેરલાભ ઉઠાય કે ભાઈ આ તો અક્રમ છે ને, આ તો એમ થોડું વધારે કહી દીધું. આ તમને સંપૂર્ણ નિશંક બનાવવા માટે વાત કરેલી છે. જ્ઞાનનો દુરુપયોગ થાય, વિપરીત બુદ્ધિ હોય તે જ્ઞાનનો દુરુપયોગ કરે. દુરુપયોગ થઈ શકે બધું જ, કારણ કે માલ તો હજુ પડેલો જ છે બુદ્ધિનો. એટલે આ જે તમને કહેવામાં આવ્યું છે તો કે એ થઈ ગયા પછી તમને એમ ના થાય કે આવું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ તમે એ થઈ ગયા પછી એમાંથી નિશંક કે ભાઈ તું તો શુદ્ધાત્મા જ છે, તે આ કશું કર્યું નથી, તારે નથી કરવું છતાંય થઈ ગયું છે. એટલે નિશંક બનાવવા માટે આ જ્ઞાન આપેલું છે. એટલે પણ આપણે અંદરથી પસ્તાવો કહીશું કે સ્ટ્રોંગ વિરોધ આપણો હોવો જોઈએ, સ્ટ્રોંગ વિરોધ હોવો જોઈએ. આપણો વિરોધ એના પક્ષમાં ના હોવા જોઈએ. બસ જે કઈ પણ થઈ જાય, જે કઈ પણ થઈ જાય એના પક્ષમાં ના હોવા જોઈએ. અચ્છા, એક લાસ્ટ ક્વેશ્ચન. હા, એક લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછ્યું છે કે જડ અને ચેતન, એ જડમાં સક્રિયતાનો ગુણ છે, ચેતનમાં નથી આવતો. બરાબર, પણ આપણે જળમાં બી જોઈએ તો જળમાં બી બધું પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ બધું મૂવ થતું હોય અંદર આખું. હા, એટલે ક્રિયાશીલ છે. ક્રિયાશીલ છે, હા, પણ એ જળ ચેતનના ચેતન નથી, ભેગા થાય ત્યારે ક્રિયાશીલ છે પણ ચેતન નથી. હા, પણ તો એ સક્રિયતાનો ગુણ જળમાં છે એમ કહેવા માંગે ને? હા, એટલે પણ એ જળ, હા, બોલો.
જળ જળ તો એ મરેલી વસ્તુ કહેવાય, મરેલી વસ્તુ સત્યતા ક્યાંથી આવે? હા, એટલે તમે જે સમજો છો એવું જળ નથી. જગતના લોકો અચ્છા. તમે જે રીતે સમજો છો એવું જ જળ માને લોકો. હા, જે દાખશું કે આ મન વચન કાય એ તો જળ છે કે છે, હા. મરેલું છે કે છે. તો કે ના, આ મન વચન કાયા એ ચાર્જ કરેલી બેટરી જેવું છે. હા, હા, બરોબર. આત્માની ચાલ, હાજરીમાં તમે જે ભાવ કર્યા છે એ ભાવના આધારે આ મન વચન કાયા ચાર્જ થયેલા છે. તમે જે ભાવ કર્યા છે એને આધારે ચાર્જ થયેલું છે. હવે જે ભાવ કર્યા છે ચાર્જ થયેલું છે, તો એ જે કર્મ છે એના આધારે તમારી બધી સક્રિયતા ઉત્પન્ન થશે. મનમાં એ વિચારો આવશે, ચિત્ત ખેંચાયા કરશે, શરીર તમારું ચંચળ થશે. આ બધું એની મેળે થશે. દીપકભાઈ, દીપકભાઈ ફ્રીઝ થઈ ગયા છે. દીપકભાઈ થઈ ગયા. લાગે છે એમનું ઇન્ટરનેટ કનેક્શન ગયેલા એવું લાગે છે. યસ, એટલે જડ થઈ ગયા. જડ થઈ ગયા, બરાબર છે. સાહેબ આપણે પૂરું કરીએ છીએ. હા, તમે ત્રિમંત્ર બોલાવો, હું ફોલો કરું છું. જય બરાબર. સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासणो, सव्व पावपणाशणो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, पद्मं हवै मंगलम, पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद.